સરકાર દ્વારા ગરીબોને અનાજ આપવામાં આવે છે, જેને વિતરણ કરવાની સંચાલકની જવાબદારી છે. ત્યારે કેટલાક સસ્તા અનાજના દુકાનના સંચાલકો સરકારી અનાજનો જથ્થો બારોબાર કાળા બજારમાં વેચી મોટી કમાણી કરતા હોય છે. વાવ-થરાદ જિલ્લાના લાખણીના જડિયાલી ગામના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી સસ્તા અનાજની દુકાનના સંચાલક સામે કાર્યવાહી કરવાની માંગ કરી. સરકારી અનાજના જથ્થાની હેરાફેરી કરવામાં સંડોવાયેલા તમામ લોકો સામે કાર્યવાહી કરવા માટે ગામ લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. જડિયાલી ગામના સંચાલક દ્વારા પણ અનાજ બારોબાર વહેંચી દેવાતું હોવાની શંકા રાખી ગામ લોકોએ વોચ ગોઠવી હતી. અનાજ ભરેલું પિકઅપ ડાલુ ઝડપી પાડ્યું. મામલતદારને જાણ થતાં મામલતદાર ઘટના સ્થળે પહોંચી અનાજનો જથ્થો સરકારી ગોડાઉનમાં સીઝ કર્યો. ત્યારે હવે ગ્રામ લોકોએ આ સમગ્ર મામલામાં સંચાલક સહિત જવાબદાર તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે વાવ-થરાદ જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. લાખણી તાલુકાના જડિયાલી ગામના 40 થી 50 લોકો અહીંયા કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા છે. એમની માંગણી એક જ છે કે હમણાં 2 દિવસ પહેલા લગભગ 2500 કિલોથી પણ વધારે અહીંયા સસ્તા અનાજની દુકાનનું જે અનાજ રેશનથી મળે ગરીબોને એ 2 નંબરમાં જતું હતું ને આ લોકોએ આખી ગાડી પકડેલી. તો એક તો એમના ગામનું જે રેશન કાર્ડ પર મળે જે ફાળવણી હોય એ તમામને સ્ટોક મળે અને બીજા નંબરમાં જેણે આ ગુનો કર્યો છે એ ગુનેગારને પકડીને એની સામે કાર્યવાહી થાય. સસ્તા અનાજની દુકાનનો સંચાલક આની અંદર ઇન્વોલ્વ હોય તો એનો પરવાનો રદ થાય અને સંપૂર્ણ રીતે આ ગામના લોકોને ન્યાય મળે એવું આવેદનપત્ર આપ્યું છે. અમે પણ ભલામણ કરી છે